નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. ઉપલેટા તાલુકાના પત્રકાર સંઘના શુક્લ પરિવાર દ્વારા મહાદેવને થાળ અર્પણ કરાયો. શુક્લ પરિવારની સેવાને બિરદાવવા પત્રકાર સંઘ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરાયું. અહીંના નીરવ ન્યૂઝ એજન્સીવાળા પત્રકાર રાજેશ શુક્લ દ્વારા સોમનાથ મહાદેવ મંદિર ખાતે તારીખ 14 જૂનના શનિવારે સાંજના 7 કલાકે મહાદેવને થાળ ધરાવી પત્રકારો મિત્રો અને મંદિરના સેવકો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલું હતું. કાર્યક્રમની શરૂઆતમાં રાજેશ શુક્લ દ્વારા મહાદેવની આરતી કરવામાં આવી હતી, જેમાં તમામ પત્રકારો ભક્તિભાવ સાથે હાજરી હતા. ત્યારબાદ પત્રકારોની એક મીટિંગ પ્રમુખ કૃષ્ણકાંતના અધ્યક્ષસ્થાને મળેલ. તેમાં રાજેશ શુક્લની વિવિધ સેવાઓને ધ્યાને લઈ પત્રકાર દ્વારા પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ તથા મંત્રી ભરતભાઈ રાણપરિયા તેમજ જગદીશભાઈ રાઠોડ દ્વારા સાલો ઓઢાડી હારતોરા કરી સન્માનપત્ર આપી ભવ્ય સન્માન કરવામાં આવેલું હતું. તેમજ ઉપસ્થિત આગેવાનો, પત્રકારો અને સ્નાયુ મિત્રોએ પણ હરતોરા કરી રાજેશ શુક્લનું ઉમળકાભર્યું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, સ્થાનિક બિલ્ડર્સ સવાળા ધરનાથભાઈ સુવા, વેપારી આગેવાન ભીખાલાલ ઝાલાવાડિયા, મંદિરના મહંત વિવેકભાઈ અપરનાથી, કોર્પોરેટર રઘુભા સરવૈયા, કનુભાઈ બરિયા, મહેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો અને મંદિરના સેવકો હાજર હતા. તેમજ જગદીશભાઈ રાઠોડ, જગમાલ સુવા, દિનેશ ચંદ્રવાડિયા, ભાવેશભાઈ ગોહેલ, ઇમરાન સરવદી, રસિક દોશી, ભોલુ રાઠોડ, નિકુંજ ચોટાઈ, શહેજાદ બાદશાહ, કિરીટ રાણપડિયા, આશીષ લાલકિયા, નિમેશ ચોટાઈ, ડૉક્ટર મહેશ ગજર, રોનક ચોટાઈ, રાજુ ચૌહાણ, રવિ રાઠોડ સહિતના પત્રકારો હાજર હતા. કાર્યક્રમના અંતમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મારી ગયેલા દિવંગતોના માનમાં સૌએ 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા.